ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સિદ્ધ ભગવંતોના જુદા જુદા ગુણો અને વિશેષણોની ચર્ચા સ્વાધ્યાય આપણે કરીએ છીએ. પ્રયોજન તો સિદ્ધ ભગવંતોની સ્તુતિ, વંદના અને મહિમા છે. ગુણ સંભારણા, એમના જુદા જુદા ગુણો, જુદી જુદી વિશેષતાઓનું પુણ્ય સ્મરણ એ એમની સ્તુતિ અને સ્તવન કહેવામાં આવે છે. ખરેખર તો સિદ્ધાત્માઓનો મહિમા શુદ્ધાત્માના મહિમા માટે છે. સિદ્ધોનો મહિમા શુદ્ધ સ્વભાવનો મહિમા લાવવા માટે છે. કેમ કે સિદ્ધ જેવો જ પોતાનો આત્મ સ્વભાવ છે, તો આત્મ સ્વભાવનો મહિમા આપણું મૂળ પ્રયોજન છે. ખરેખર તો છેલ્લે આપણે જીન વૃષભ, જીન ધર્મ, જીન રત્ન, જીનેશ, જીન શાર્દુલ, નિસંગ અને નિર્વિષય એવા ગુણો આપણે જોયા હતા. હવે બીજી કોઈ ઔપચારિકતાની વાત કર્યા વિના આગળ વધીએ. 53 નંબરનો એક અર્ઘ છે. 8મી પૂજાને આધારે જ આપણે વાત કરીએ છીએ. તો 8મી પૂજામાં 53 નંબરનો જે છંદ છે એમાં જીન હંસના નામે સિદ્ધોને વંદન કર્યા છે, સ્મરણ કર્યા છે. જીન હંસ શું કહેવા માગે છે આમાં? जगत शत्रु को जीत के कल्पित जिन कहलाए, मोह शत्रु जीते सुजिन उत्तम सिद्ध सुखाए. બહુ સરસ શ્લોક અર્થ છે, કાવ્ય છે. જગતમાં તો શત્રુઓને જીતનારા વિજેતા તરીકે કલ્પિત જીન કહેલાય છે. કલ્પિત જીન એટલે જગત પ્રસિદ્ધ બધા જંગ જીતેલા, બરાબર. જીતુભાઈ કેવા બધા જગતના જીતુભાઈઓ કેવા બધા. હા, અમૃતાબેન, એ તો મને સહજ મારા મોઢામાંથી નીકળ્યું. જગતના જીતુભાઈઓ તો બધા હા શત્રુઓને જીતેલા અને ગ્રાહકોને જીતેલા, અને હવે એના પરિણામ જાણે, એમના સંસ્કાર જાણે, એમનો અંતરાત્મા જાણે, અને કાં તો કેવળી જાણે એ જીત્યા છે કે હાર્યા છે. હા, પણ હવે જીતુભાઈ નામ હોય તો અજીતુભાઈ તો ન બોલાય. રાજુભાઈ દુનિયાની ભાષા જ બધી વસ્તુ સ્વભાવથી બિલકુલ વિપરીત હોય છે. તો કહે છે જગત શત્રુ કો જીત કે, જગતના શત્રુઓને જીતનારા બધા કલ્પિત જીત કહેવાય છે. કલ્પિત જીત અથવા કલ્પિત જીન કહેવાય છે. પણ મોહ શત્રુ જીતે સુજીન, મોહરૂપી શત્રુને જીતનારા તે શું એટલે ખરા, સમ્યક સાચા જીન તો મોહ શત્રુને જીતનારા હોય, જે અનંતા સુખોને પામેલા હોય. એટલે હે સિદ્ધ ભગવાન, તમે જીતનારા ઘણા છે. જીન, જીન શબ્દનો અર્થ પહેલાં જીતવાનું એ રાખવાનું, બરાબર. પણ જીતેલા પુરુષોમાં, જીનોમાં હંસ તમે છો. હંસ એટલે ધનજીભાઈ રાજહંસ. હા, સર્વોચ્ચ પ્રજ્ઞા
જેની પાસે હોય, નીર ક્ષીર વિવેક જેની પાસે હોય, મોહને જીતનારા એવા તમે જીનહંસ છો, એમ રાજહંસ સાથે એમ સરખાવ્યા. આગળ વધીએ. જીન નાયક 55 નંબરનો છંદ છે. જુઓ, સરળ છે આમ તો, પણ આમ તમે જુઓ તો બહુ ગૂઢ છે. નાયક એટલે નેતા થાય. રાજુભાઈ, હવે આમાં ક્યાં અર્થ કરવાની જરૂર છે? પણ જીનોના નાયક, જીતેન્દ્રિય જીન, મોહ જીન, એવા જે જીનો છે, જીતેલા જીતેન્દ્રિય જીન જે છે, એવામાં તમે નાયક છો, પ્રમુખ છો. 4 સંઘ નાયક પ્રભુ, કાલે પણ વાત કરી હતી ને આપણે એમ. હા, મુનિ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એ બધાયના તમે નાયક છો. શિવ મગ સુલભ કરાય. વાહ, જો આ ગજબની વાત. હા કાકા, સ્કૂલમાં ક્લાસમાં મોનિટર કોણ હોય? જેનામાં ખોપડી ન હોય એ મોનિટર હોય? બોલો. ફેલ જ થતો હોય એ મોનિટર હોય? કે પોતે પાસે થાય બધા વિષયોમાં અને શિક્ષકની ગેરહાજરીમાં બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ પાસ થવા માટે, ઉત્તીર્ણ થવા માટે, સફળ થવા માટે, અભ્યાસ કરવા માટે, અનુશાસનમાં રહેવા માટે માર્ગદર્શન પૂરું પાડે. ખ્યાલમાં આવ્યો? જે નિયમિત સ્કૂલે આવતો હોય, ભણવામાં હોશિયાર હોય, રમવામાં હોશિયાર હોય, અન્ય બધી જ શાળાકીય પ્રવૃત્તિમાં જે રસ ધરાવતો હોય, સ્વભાવે સારો હોય, શિક્ષક અને આચાર્ય, પ્રિન્સિપલ બધાને માટે આદર માન ધરાવતો હોય, જેની પહેરી કરણી, કાન પાન, એની વેશભૂષા, યુનિફોર્મ એટલે સર્વગુણ સંપન્ન હોય. શું કીધું? સર્વગુણ સંપન્ન હોય એવો વિદ્યાર્થી મોનિટર હોય. તો અહીંયા કહે છે 4 સંઘના નાયક કોણ? સર્વગુણ સંપન્ન કોઈ હોય તો કોણ છે? કહે છે કે સિદ્ધ ભગવાન છે. સમજાણો? સર્વેને માર્ગમાં લગાડનારા, શિવ મગ સુલભ કરાય. વાહ. હા, આજે જ મેં સવારે એક સંસ્કૃતનો શ્લોક વાંચ્યો, એટલો આનંદ આવ્યો. આમ તો સેંકડો વાર વાંચ્યો હોય, પણ એ ફરી ફરી આપણી સામે આવે ને તો એનો કંઈક આનંદ જ જુદો હોય છે. જો હું તમને બતાવું, બહુ સરસ શ્લોક હતો એ, કે જો નાભિષેકો ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે વને વિક્રમાર્જિત સત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. શું કહેવા માગે છે? જંગલમાં સિંહનો અભિષેક થતો નથી. થાય રાજ્યાભિષેક થાય સિંહનો, તમે વન રાજા એમ. ન અભિષેકો ન સંસ્કાર, કોઈ સંસ્કાર નહીં, કોઈ વિધાન વિધિ નહીં, કોઈ અભિષેક નહીં. સિંહસ્ય ક્રિયતે વનમ ન, વન જંગલમાં સિંહની કોઈ વિધિ, સિંહના કોઈ સંસ્કાર કરવામાં આવતા નથી. फिर भी वह अपने बल से अर्जित सामर्थ्य के आधार पर ही जानवरों का राजा बन जाता है. શું સમજાણું? વિક્રમાર્જિત સત્વસ્ય, એમણે એ હીર, એ નૂર એમને મેળવી લીધું છે. વિક્રમ અર્જિત સત્વસ, અર્જિત સત્વવાળો છે. એનામાં જે સાત્વિકતા છે, એનામાં જે સત્વ છે, તાકત છે, મેળવેલું છે. પુરુષાર્થ બાહુબળે
સ્વયમેવ મૃગેન્દ્રતા, એ આપમેળે એને મૃગેન્દ્રતા એટલે જાનવરોંકા રાજા, ખ્યાલમાં આવ્યું, પ્રાણીઓનો રાજા તરીકે રાજાપણું એને આપમેળે મળેલું હોય છે. જંગલમાં સિંહનો અભિષેક થતો નથી કે તેને કોઈ સંસ્કારની વિધિ કરવામાં આવતી નથી, છતાં તે પોતાની શક્તિના આધારે પ્રાણીઓનો રાજા બને છે. એમ સિદ્ધોનો ક્યાં રાજ તિલક થાય એમ. હા, સિદ્ધ કાંઈ બધા જગતના સાધુ આચાર્ય ઉપાધ્યાય અને ગણધરોને ભેગા કરીને કહે કે તમે ચતુસંગ બધા નક્કી કરો, હવે તમારા સર્વોપરી અમે છીએ. એટલે મારે તમને કેવળ નાયક પદ અને નાયકપણું બસ એનો ભાવભાષણ કરાવવા માગું છું. ધનજીભાઈ, તમને બધાને ખબર છે નાયક એટલે શું, પણ એનો ભાવભાષણ આવો કરવાનો. ચારે સંઘના જે નાયક થયા છે, તમને મોક્ષમાં પ્રકાશકમાં આચાર્ય પરમેશ્વરીનો એક વ્યાખ્યા બતાવો, સાંભળો. આચાર્ય કોને કહેવાય સાંભળજો. કેટલી સરસ ભાષા છે જુઓ. તેઓમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, બનાવ્યા છે એમ નહીં કે ચૂંટણીમાં ઊભા હોય, હા, સર્વસંમતિથી, એવું કાંઈ નહીં. એ એમનું વ્યક્તિત્વ, એમની અધિકતા, એમની વિશેષતા છે, એમની વિસ્મયતા એવી છે કે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે. એટલે ધનજીભાઈ, તમારા જેવા વડીલને હું એક વાત કહેવા માગું છું. મેં મારી જાતને કોઈ દિવસ કોઈની હારે હરીફાઈમાં રાખતો જ નથી. મારી હરીફાઈ મારી સાથે, મારી દોડ મારી સાથે, મારી હોડ મારી સાથે. મારી જીત થાય તોય મારી સાથે, હાર થાય તો મારી સાથે. મારે કોઈ સાથે કમ્પેરિઝન કરવાનું જ નહીં. કાલે પણ મેં કીધું તો આવું, જીન શાર્દુલ, સ્વાધીન રહો. હા, સ્વાધીન રહો, એના જેવો આનંદ એકે નહીં. વાતે વાતે પરાધીન થઈને પારકાપણું સેવવાનો કાંઈ આનંદ નથી. ભગવદ્ ગીતા છે ને, ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતામાં એક પંક્તિ આવે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મ, પોતાના ધર્મમાં રહેવું, પોતાના ધર્મમાં રહીને મરણ પણ આવે તો મંજૂર કરવું. સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાના ધર્મમાં રહીને મરણ પણ આવે તોય મંજૂર. રાવણ કહે, લાખ તારા માટે હજારો હું મહેલ ઊભા કરું. સીતાજી કહે કે નહીં, જમીન જો રસ્તો આપે તો હું જમીનમાં સમાઈ જાઉં, પણ તને તો સ્વીકાર નહીં જ કરું. આ કર્તવ્ય નિષ્ઠા આવી હોય છે. હા, ખ્યાલમાં આવ્યું. સ્વાધીનતા. હા, આમાં જો એક બહુ સરસ પાઠ છે, એક જ કડી હું તમને બતાવું. કેવું કેવું બધું યાદ આવે આપણને આ બધું વાંચીએ ત્યારે. સ્વાધીન, સ્વાધીનતા જેવો કોઈ આનંદ નથી. હા, જેમ તમે રામ લક્ષ્મણ બંને આવીને 6 વાગે બેઠા હો છો. હા, ટ્રાફિક બહાર કેવી છે, વરસાદ છે કે નહીં, શું વિકલ્પો? કાંઈ નહીં, દુનિયાથી મરી ગયેલા હોઈએ. અને દુનિયાથી મરવામાં જ આનંદ છે ધનજીભાઈ. એટલે જ તો સવારે ગુરુદેવશ્રી ફરમાવતા હતા, લૌકિક જનો સાથે વચન વ્યવહાર કરશો એટલે મન ભમ્યા વિના નહીં રહે. મન ભમશે તો ચિત્ત વિભ્રમ તો થવાના જ, સંકલ્પ વિકલ્પો તો થવાના જ. તમે લોકો અહીંયા બેસો છો ને, કલાકનો આનંદ લો છો. એની જગ્યાએ તમે ઓલા ઓટલા ઉપર બેસો તો ચોટલા જ કાપવાના રહે બીજાના. પછી એ ગામનો ચોરો છે, ઓટલો એટલે શું જયભાઈ? એ ગામનો ચોરો છે, ચોવટિયાસ થાય ત્યાં બેઠા બેઠા.
ચોવટ જ કરવાની હોય. એટલે ગુરુદેવશ્રી કહે છે ભાઈ આ સવારે કીધું હતું, હા, માથા કૂટો બધી પંચાત મુખને હવે પંચાત. કેટલું સરસ કીધું હતું આજે. જો સાંભળો એક પંક્તિ, गोरख धंधे की कड़ी को हाथ लगावे. गोरख धंधा दुनियाना पंचात. गोरख धंधे की कड़ी को हाथ लगाए, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. સુલઝવું મુશ્કેલ છે અને એમાં ને એમાં ઉલઝન વધતી જાય. ત્यों ही समस्याएं अनंत जीवन है થોડા. મને આ રચનામાં સૌથી સરસ પંક્તિ લાગે. દેવીબેન તમારી પાસે છે ને પુસ્તક 105 105 વૈરાગ્ય પાઠ સંગ્રહ. રાજુભાઈ પુસ્તકો ત્યાં છે, લઈ લેજો. 105 નંબરનું પાનું છે, 105. અને ચોથી કડી હું આ ગાઉં છું. गोरख धंधे की कड़ी को हाथ लगावे, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. त्यों ही समस्याएं अनंत जीवन है થોડા. જો જીવન થોડું છે અને કહે છે સમસ્યાઓ તો અનંત છે. गोरख धंधे की कड़ी को हाथ लगावे, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. त्यों ही समस्याएं अनंत जीवन है थोड़ा, सुलझाने की आकुलता में जीवन होवे पूरा. કેટલી કડવી સચ્ચાઈ છે આ. હા, સમસ્યાએ અનંત, બરાબર. જીવન થોડો છે અને એમને સુલઝાવવાના ચક્કરમાં, આકુળતાના ચક્કરમાં જીવન જ પૂરું થઈ જાય. संक्लेश से मर कर अरे दुर्गति ही पाता है, सारा विकल्प उसका देखो व्यर्थ जाता है. मुक्ति का मार्ग तो अरे वाह, જોજો કેવી સરસ પંક્તિ છે. મુક્તિ કા માર્ગ તો અરે अंतर का मार्ग है. जहाँ अंतर का मार्ग એટલે અંતરાત્માનો માર્ગ. અંતર કા માર્ગ એટલે બહારનો માર્ગ નથી, એમ એનો અર્થ થયો. મુક્તિ કા માર્ગ તો અરે अंतर का मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. હવે અહીંયા જો પહેલી લીટી 104 નંબર પેજ ઉપર, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग. निर्ग्रंथ मार्ग कहो, स्वाधीन मार्ग कहो, આરાધનાનો માર્ગ કહો, એક જ. એટલે આજે હરિકે બતાવ્યું ને કે 4 સંગના તમે નાયક છો. જગતને, ચારે સંગને, મુક્તિનો માર્ગ તમે ખુલ્લું મૂકો છો, સુલભ કરાવો છો. માટે તારણ તરણ જહાન કે મેં વંદુ શિવરાય. પોતે તરનારા છો અને જગતને તારનારા છો, માટે તમે નાયક છો.
નાયક એટલે પ્રમુખ થાય, નાયક એટલે નાવિક પણ થાય, નાવ ચલાવનારો એ નાયક છે, સેના નાયક. જેમ પ્લેનમાં પાયલોટ હોય એનું શાન ઠેકાણે હશે ને તો બધાએ ગંતવ્ય ઉપર પહોંચશે, નહીં તો 12-6 વાળી થઈ જાય. મગજ ઠેકાણે હોવો જોઈએ. ચારે સંગના નાયક સિદ્ધ ભગવાન. બહુ સરસ વિશેષણ હતો. એ આગળ વધીએ. જો એક બહુ સરસ 64 નંબરનો છંદ છે. જો 64 જીન સુખાય. મેં તો આમાં ગોતી ગોતીને રાખ્યા છે એવા બહુ જોરદાર એવા. જીન સુખાય એટલે હે પ્રભુ તમે સુખી છો. સુખી નહીં, તમે સુખ છો. શું કીધું? તમે જ સુખ છો એમ. જીન સુખાય ચતુર્થી વિભક્તિ છે. મુખ્ય પુરુષાર્થ મોક્ષ હૈ સાધત સુખિયા હોય. मैं वंदो तिन भक्ति कर सिद्ध कहावे सोय. આમ લાગે, હા બહુ સામાન્ય લાગે પણ બહુ માર્મિક છે. મુખ્ય પુરુષાર્થ મોક્ષ હૈ. 4 પુરુષાર્થ છે ને, ધર્મ અર્થ કામ મોક્ષ. એમાં મુખ્ય પુરુષાર્થ તો મોક્ષનો પુરુષાર્થ છે. અને મોક્ષનો છૂટવાનો પુરુષાર્થ જે સાધે તે જ સુખી હોય. તો આવા મોક્ષ પુરુષાર્થને પૂરેપૂરા સાધનારા કોણ? અરહંત પણ નહીં. કોણ? સિદ્ધ ભગવાન. માટે હે સિદ્ધ ભગવાન તમને હું ભક્તિપૂર્વક વંદન કરું છું. ખરા અર્થમાં સુખનો આત્મલાભ હેતુભૂત સુખ જે મોક્ષ જે છે એનો પુરુષાર્થ કરનારા ખરેખર તમે જ છો. માટે જીન સુખાય નમઃ. આગળ વધીએ. જીનાય નમઃ. જો આ જીન, જીન એટલે શું? 66 નંબરનો હરીક જો. રાગાદિક રિપુજીત તુમ શ્રી જીન નામ ધરાય. શ્રી જીનાય શબ્દ શું છે? શ્રી જીનાય. તો તમે શ્રી જીન કેવી રીતે છો? શ્રી એટલે લક્ષ્મી થાય તો વિજય લક્ષ્મી. જીન એટલે મોહ રાગાદી શત્રુઓને જીત્યા અને મુક્તિરૂપી લક્ષ્મીને તમે પામ્યા, માટે શ્રીજીન. બોલો હવે આપણે બધા એના નામ પાછળ શ્રી લગાડીએ. શ્રીદામજીભાઈ. શેના શ્રીદામજીભાઈ? હા, ખ્યાલમાં આવે છે. હા, નામ બોલાય ને, જેમ બોલા નાના બાળકો નથી બોલતા આજે મારો હેપી બર્થડે છે. હવે તો 50, 60, 70 વર્ષના ગड्ढा બુड्ढાઓ જ બોલે છે. હા, આજે મારું તો હેપી બર્થડે છે. બર્થડે છે બોલો ને, હેપી બર્થડે બોલવાની ક્યાં જરૂર છે? પણ મોહને કોણ પહોંચે? એમ પોતાની જાતને શ્રી 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 રવિશંકર છે ને? રવિશંકર. હા, આર્ટ ઓફ લિવિંગ તો આ છે. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા તો આ છે. રાજુભાઈ, આ જીવન જીવવાની કળા કેવી છે કે જીવન જ ન રહે તો મરણ જ નહીં થાય, અને સાચું જીવન જીવતો રહે. જીવ શું કીધું? જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ સાચું જીવન જીવાતો થાય, અને દેહજન્ય જે જીવન અને મરણ છે એ બધું છૂટી જાય. તો શુદ્ધાય નહીં, કયું વિશેષણ હમણાં? જીન સુખાય. હા, જીનાય, શ્રી જીનાય 66મો. હવે જો 67મો એક બહુ સરસ છે, જીન ઉત્તમાય. મને એ એક બહુ ગમ્યું. હવે એમાં ઉત્તમ વિશેષણમાં શું શીખવાનું અને સમજવા જેવું? તો કહે છે વિષય કષાયન લેશ હૈ દ્રષ્ટિ જ્ઞાન પરિપૂર્ણ उत्तम जिन शिव पद लियो नमत कर्म को चूर्ण. समझो, विषय कषाय न लेश हैं दृष्टि ज्ञान परिपूर्ण उत्तम जिन शिव पद लियो. બહુ માર્મિક છે ધનજીભાઈ. જેણે
વિષય કશાયો લેશ નથી રહેવા દીધા, અને જેમની દૃષ્ટિ એટલે શ્રદ્ધા, અને જેમનું જ્ઞાન પરિપૂર્ણ પ્રગટેલું છે અને ઉત્તમ પદને પામેલા છે, મોક્ષ પદને, માટે હે સિદ્ધ ભગવાન તમે જીનોત્તમ છો. ઉત્તમની કસોટી આ છે, કશાય ક્લેશ મટી રહે. કૃપાળુ દેવની ભાષામાં કહીએ, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ. તો નિષ્કશાય પદ મળે તે ઉત્તમ, અને જ્ઞાન અને દર્શનની પરિપૂર્ણતા મળે તે ઉત્તમ પદ. માટે સિદ્ધ ભગવાનને જીનોત્તમ કીધું. અચ્છા, 70મો એક છંદ બહુ સરસ છે. જો નિર્વિઘ્ન, સિદ્ધ ભગવાન નિર્વિઘ્ન કેવી રીતે છે, બહુ સરસ છે. હરી, મને તો એટલી મજા આવી છે આ બધા જોવામાં, વાંચવામાં. અવિનાશી અવિકાર હો અચલ રૂપ વિખ્યા, જામે વિઘ્નન લેશ હૈ નમો સિદ્ધ કહેલા. ઘણા લોકો એમ કે કારમાં આપણે સફર કરીએ એટલે સેફ હોય, અને પ્લેન જેવો તો સેફ બીજો કોઈ હોય જ નહીં. અરે તું પાતાળે જઈને બેસ ને તો એ મોત આવવાનું હોય તો ત્યાંય આવે. શું સમજાય છે, શું કહેવા માગું છું ખબર? સંસારનું નામ જ વિઘ્ન છે. સંસારમાં વિઘ્ન છે એમ નહીં રાજુભાઈ. નોકરી જતી રહેવી એનું નામ વિઘ્ન નથી, નોકરીનું હોવું એનું એ નામ વિઘ્ન જ છે. કેમ કે નિર્વિઘ્ન આત્મ સાધના તો નથી કરી શકતા ને આપણે. નિર્વિઘ્ન આત્મ સાધનાથી તો ચૂકાય છે કે નહીં? આજે સવારે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશનો શું સંદર્ભ આપ્યો ગુરુદેવશ્રીએ? ઉપદેશ દાતા પણ નુકસાનીમાં અને ઉપદેશ સાંભળનારા પણ નુકસાનીમાં. સુનને વાલે બી સુનાને વાલે બી બેઉ નુકસાની નોતરે છે. કેમ કે ઉપદેશ દેનારને હોંશો ઉપદેશ દેવાની છે, અને ઉપદેશ સાંભળનારની હોંશો ઓલા ઉપદેશ આપવામાં ગલગલિયા થાય છે, અને ઉપદેશ સાંભળનારા એમાં એને ગલગલિયા છે. ઓલો એ મહામૂર્ખ ધર્મ સમજે છે, અને સાંભળનારા એ બધા મહામૂર્ખા ધર્મ સમજે છે. ધર્મ તો બેઉ નથી કરતા, ધર્મની બુદ્ધિ કરે છે તો બેઉ મહામૂર્ખા છે. શું સમજાણું? એટલે કીધું હતું કે ને આજે, ઉપદેશ દાતા પણ નુકસાનીમાં, સુનને વાલા ભી સુનાને વાલા ભી, બેઉને હાનિ છે. વિઘન છે વિઘન. પરમાર્થ વચનિકા રસપૂર્ણ ચિઠ્ઠીનું એક પ્રકરણ ગુરુદેવશ્રી કીધું હતું. શુભમાં ગરબી શુદ્ધતા માની કે નહીં? માની તો શાબાશ, ન માની તો તમારા દ્રવ્યનું પરિણમન જ એવું હતું. અમે શું કરીએ? તો ચોડરમલજી કહે છે, ગુરુદેવશ્રી કહે છે, આ બધા ઉપદેશની શૈલી છે. આપણા હાથમાં છે કે શાબાશી બીજાને આપીએ. આ શાબાશી આપી તો મળ્યું શું હોય સામેવાળાને? એટલે ગુરુદેવશ્રીને કાળે છે ને એક બ્રહ્મચારી હતા. એ ગુરુદેવશ્રી પાસે આવીને કહે કે અમે મુનિ સંઘમાં ગયા અને અમે 7 પ્રતિમા ધારી છીએ, પણ હવે 7 પ્રતિમા ધારીને કોઈ આહાર નથી દેતા, એટલે 11 પ્રતિમા લેવી પડે, એટલે જરીક પદ ઊંચું કરવું પડે. બરાબર. પછી ગુરુદેવશ્રી પૂછ્યું કે 7 પ્રતિમા તમે લીધી એટલે શું કરી? એ કે 7 પ્રતિમા લીધી છે, તો પછી તમારી પાસે આવી કેટલી પડીમાં? આપણને કાંઈ ખબર નથી કેટલી આવી છે. એટલે ઓલા 7 પડીમાં લેનારને એ અકલ નથી કે 7 પ્રતિમા એટલે કોઈ જીન પ્રતિમા નથી. પ્રતિમા એટલે તો પગથિયા હોય, શુદ્ધિના પગથિયા છે પંચમોણ સ્થાનના. કાંઈ ખબર ન મળે. આંધળે આંધળું દળ્યા રાખે. હા, 7 પડીમાં તો લીધી છે, પણ અમને નથી ખબર કે અમારી પાસે પડીમાઓ આવી છે કે નહીં.
સાચું કહું ને, ક્રિયા એ બધા પૂરા છે અને તત્વ અને ભાવ એ બધા ખાલી છે, એવા ઘાટ છે. તત્વ સમજવું જોઈએ, માર્ગની ઓળખાણ કરવી જોઈએ. તો આમાં કહે છે અવિનાશી અને અવિકાર અચલ એવો જે પદ છે, રૂપ છે, જ્યાં મેં વિઘ્ન ન લેશ હૈ, એમાં વિઘ્ન લેશે નથી. એવા નિર્વિઘ્ન પદને તમે પામેલા નિર્વિઘ્ન છો. હા હા હા, આ બહુ સરસ છે. 72માં તો મને બહુ જ ગમ્યું. નિરસ્ત મત્સરાય, એમાં મસ્કાય લખેલું છે, ખોટું છે. મત્સર, માત્સર્ય જેનામાં નથી. જો મત્સર ભાવ દુખી કરે નિજાનંદ કો ઘા. આ હા, ઘા વાગે એવો છે. નિજાનંદ કો ઘાત, આત્માનો આનંદ જેમાં ઘવાય છે અને બીજા પ્રત્યે માત્સર્ય અણગમો પેદા થાય છે. સો તુમ નાશો છિનક મેં, એને પળવારમાં તમે નાશ કર્યા, માટે તમારા જેવા સુખી બીજા કોઈ નથી, માટે તમે નિરસ્ત મત્સરાય. છેલ્લો એક વિશેષણ લઈએ, જો શુદ્ધ. વાહ, શુદ્ધ એટલે શું? જો પરકૃત ભાવન લેશ હૈ. રામજીભાઈ, પરકૃત ભાવ જ તમારામાં નથી. સંયોગકૃત, નિમિત્તકૃત, જ્ઞેયકૃત અશુદ્ધિ તમારામાં નથી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, સંસાર, શરીર, ભોગ, શ્રી, પુત્ર, પરિવાર, પુણ્ય, પાપ, મન, વચન, કાય, દેહ, મન, વાણી, ઇહલોક પરલોક, કે સુખ અને દુઃખ, સંશય, વિપર્ય અને વ્યવસાય, મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચાર, કોઈને લીધે પણ તમારામાં કોઈ પણ જાતના પરકૃત ભાવ જ નથી. પરકૃત ભાવન લેશ હૈ, ભેદ કયો નહીં જાય. ભેદ એટલે રહસ્ય. પરકૃત કોઈ દોષ તમારામાં નથી અને તમારા રહસ્યને કોઈ કહી શકાય નહીં. વચન અગોચર શુદ્ધ હૈ. શુદ્ધ કેવો છે? શુભ નથી અને અશુભ નથી એવો શુદ્ધ છે એમ નહીં, શુદ્ધને કહી જ ન શકીએ. આ સવારે નહોતું કીધું આપણે સિદ્ધ ભગવાનની પૂજામાં? ભૂતકાળના, ભવિષ્યતકાળના બધા પૂતગલ પરમાણુઓ ભેગા થાય, એ બધા જ પરમાણુઓને અનંતમાં ગણા કરો અને અનંતવાર ગુણા કરો. બધા પરમાણુઓ ભેગા થઈ, પરમાણુ એટલે ભાષા વર્ગના ભેગા થઈ સિદ્ધ ભગવંતોના એક સમયના આનંદનો વર્ણન કરી શકવા, કે એક સમયના આનંદનો અનંતમો ભાગ, એક સમયના આનંદનો અનંતમો ભાગ પણ કહી શકવામાં સમર્થ નથી. તો એ ભગવાન તમારા ગુણગાન કરનારા અમે કોણ છીએ? બોલો, કેટલી વિનમ્રતા. હા, અને અહીંયા આપણે અભિમાન લઈને પડતા હોય, અમે તો જાત્રા કરી આવ્યા, બહુ ભક્તિ કરી. સૌધર્મ તો કોઈ દી બોલતો નથી આવો. અમે તો 4 કલાક બેઠા, બહુ ભક્તિ કરી. અમે તો ગિરનાર ઉપર ગયા હતા, બેઠા અમે 3 કલાક સુધી. આમ જમવાનું યાદ ન આવ્યું ને. હા, પછી 3 કલાક પછી તો હાંજનું એ બપોરે ખાઈ લીધું. એટલે ઓલા ગીત તો ઓલા 3 કલાકના ગાશે. રાજુભાઈ, 3 કલાક અમે બેઠા ને 9 વાગે પૂગી ગયા હતા. હા, સારું. પછી 12 વાગ્યા સુધી બેઠા. એમ, બહુ સરસ. પછી નીચે કેટલા વાગ્યા આવ્યા? 2-2:30 વાગ્યા સુધી. પછી હળવેથી આપણે પૂછીએ તો બપોરનું જમવાનું શું કર્યું? અરે નહીં જ ને, ઈચ્છા જ ન થઈ, જમ્યા જ નહીં ને. અચ્છા, પછી હાંજે પછી હરકી રીતે લીધું. બપોરનું પણ બધું રિકવર કર્યું. તો એ પાપના ધંધાની નોંધ લો ને.
બોલો રાજુભાઈ. કલાક 2 કલાક મંદિરે આવીને જીવ સત્સંગ અને સ્વાધ્યાય કરે, સત્પ્રવૃત્તિ કરે, એની નોંધ તો દાંડી પીટીને લે છે. અમે રોજ મંદિરે જઈએ, અમે પ્રક્ષાલ કરીએ, અમે તો અમારો તો નિયમ છે, નિયમિત પૂજા કરીએ. પછી શું છે બતાવો? પછી પેઢીએ જઈને પાપ કરીએ છીએ એની નોંધ? સંસાર શરીર અને ભોગો પાછળ ઉપયોગ જે ભમે છે એમાં પુણ્ય તો છે નહીં, એમાં સંયોગોની જ સેવા છે ને, સંસારની જ સેવા છે ને એમાં તો. હા, ઉપયોગની બરબાદી જ છે ને એમાં તો. એની નોંધ જીવ લેતો નથી. શુદ્ધ તો એને કહેવાય વચન અગોચર. પરકૃત ભાવન લેશ હૈ, ભેદ કયો નહીં જાય, વચન અગોચર શુદ્ધ હૈ. વાહ, કૃપાળદેવે કીધું ને, જે પદ દીઠું શ્રી સર્વજ્ઞ જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. જો ભગવાને નથી કહી શકતા, અન્ય કારણે અન્ય કશું નહીં. અન્ય વાણી તે તેજ સ્વરૂપને શું કહ્યું, અનુભવ ગોચર માત્ર રહ્યો જે જ્ઞાન. જો આહા, અનુભવ ગોચર માત્ર છે. મને કોઈ પૂછે ને, ધમજીભાઈ, મને કોઈ પૂછે ને તમારા જેવા વડીલ, સાહેબ સાચું કહો, તમને અષ્ટાનિકામાં કેટલી મજા આવી બતાવો, તો મારી પાસે એક જ જવાબ છે, વચન અગોચર. હું એમ નહીં કહું કે બહુ મજા આવી, કેમ કે જે આનંદ આપણે માણ્યા હોય, જે ભક્તિ આપણે કરી હોય, એને વચનોમાં શું કહેવાનું? માં તે માં, બીજા વગડાના વાહ. સરખામણી ક્યાંથી થાય? ભક્તિની સરખામણી, ગુણાનુવાદની સરખામણી, શુદ્ધતાની સરખામણી, આનંદની સરખામણી, સાતાની સરખામણી કોની સાથે થાય? અરે આનંદ 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 હી જીવન હૈ. એની મજા કંઈક ઓર છે. ઓમ નમઃ સંદીપ.